ભાર્ગવભાઈ આજે જે કાલનો બ્લોગ જે અપલોડ કરવાનો છે એડિટ કરીને હજી મૂકવાનો વાર છે, કારણ કે એ લોકો રાતે મોડા આવ્યા હતા ગરબા રમીને. અને આજે અમે જવાના છીએ. કાલે હું નહોતી ગઈ, આજે હું જવાની છું. ભાર્ગવ, બાલી, ભાવબેન આવવાના છે અને આપણું શિવલુનું તો આજે પહેલી નવરાત્રી છે, તો શિવલુભાઈને આવવાના છે. શિવલુભાઈને સાચવવાના મારે છે. શિવલુને આખા એટલે આખા શું કહેવાય મેદાનમાં રમવાનું છે. આજ તો મોટા મેદાન ક્યાંથી ક્યાં પહોંચી જાય જોજો. અને અત્યારે શું કહેવાય ભાર્ગવભાઈ અમને મૂકવા આવે છે, મારે જવાનું છે. અત્યારે ભાવબેનને લઈને પાર્લરે જઈએ છીએ, કેમ કે ભાવબેનને વાળમાં કંઈક સ્પા કરાવવાનું છે, એવું કંઈક કરવાનું છે. તો શિવલાને કોણ સાચવે? એની માસી. તો શિવલાને પાછળ દોડવાનું મારે. શિવલાને સાચવવું ના પડે, શિવલાને પાછળ દોડવાનું હોય તમારે ખાલી. બાકી શિવલો તો એકલો રખડે રાખે, એની મજામાં જ હોય. એને સાચવી લે, એકલો એને સાચવી લે. બસ ખાલી આપણે એની પાછળ રહેવાનું કે ક્યાંય વયો ના જાય. તો અત્યારે હમણાં આવે છે, તમે જોઈએ. ઓકે ગાઈસ, બાય, સ્ટે ટ્યુન ફોર નવરાત્રીમાં જે થવાનું છે. તાર પાસે બિહેડ ની ટાટા ન કરવો આવવાનું છે. હાલો ટાટા. નહીં ટાટા તડકો હે ભાઈ. ટાટા લાવ યમા ટાટા. હાલો આવી ગયો. આ કદીએ બંધ. એ દિયો ટાટા. એરો ટાટા ટાટા. એરો આ છોકરો હે ને, આ છોકરો એને ગાડી ઝાકવી હોય. હાલો હું કરતો તો. આ તો મેચિંગ પહેરા મામા એને. એ ભાઈ હું કરતો તો. હે મેચિંગ કપડા પહેરે શિવલા. એને ગાડી આગવી છે, એને કે બેહાડે તું. લ્યો આકો. અજી ફોન હાલો થઈ ઉભો. ઓ ભાઈ સાહેબ, ગાડી તો વેલો શીખી જવાનું હે આવડા. શિવન પૂછે કોક કે શિવ તને ગાડી અરે એમાં એમાં કઈ નથી ગોદા મારવાના, ખાલી આ હેન્ડલ જ પકડવાનું હોય. ના તો ટચિંગ કરવું પડે. એવું તો જૈનમાં ત્યારનું એ ગાડી આખું છે. હા હું તો જન્મ ત્યારનો ગાડી. બાપા તો બરું કરવાનું હોય વાળ વોશ કરવાનું. હા ગૂંચ જ નથી નીકળતી મારે. ગૂંચ નથી નીકળતી, એટલા ગૂંચ વળી ગઈ છે. માથું મેં કરી જ નથી, સીધા જ નથી કર્યા. તો કેટલા હા બેન, આજે જવાનું છે આપણે નવરાત્રીમાં. આ હું બોલે છે? આવે ને આટો મારી આવી આવે. આટો મારી આવીએ. શિવલાભાઈની પહેલી નવરાત્રી. શિવલાભાઈની હે પહેલી નવરાત્રી. શિવલા નવરાત્રીમાં જવાનું છે આપણે. તૈયાર કરવાનું. નવરાત્રીમાં જવાનું છે. હાલા શું ગલી તું યાર? માઉ હું ભાઈ માઉ કેટ બોલે છે. કેટ કેમ બોલે છે? કેટ બોલ. મ્યાઉ 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 બોલે. મ્યાઉ મ્યાઉ. કેમ બોલે છે? જોઈએ એનો એ મોબાઈલ નથી. સી માથું બગડી ઓકે ગાઈસ, બાય. અત્યારે અમારું ઉમા પાણીપુરી ચાંદડા રોડ પર બહુ ફેમસ છે. ભવનાથના મેળામાં લીધું મેં પિંજરો આસાથી બનાવ્યું. શું કહેવાય? પોપટ ઓગળી ગયા વરસાદના ગાઈસ. હેલો ગાઈસ, બાલીબેન રેડી થઈ ગયા છે. જો બાલીબેન કેટલા મસ્ત લાગે છે, એકદમ બ્લેક અને વ્હાઈટ, એકદમ મસ્ત કોમ્બિનેશન. વાવ, એક નંબર મેકઅપ, એક નંબર નથડી. હાલો ભાઈ આલ્યો તમારું જેકેટ. સોરી પડી ગયું નીચે. હું હજી ખાવાનું ચાલુ છે મારું. અત્યારે હું નીંદર આવે હું ભાવબેન ને તો વયા ગયા આપણે વાટ જોઈ. હા એ કે હાલો તમે જલ્દી. બાલીબેન બસ હવે રેડી થાય એટલે વાત છે, આપણે નીકળી. અને આ ગાઈસ હું દેખાતું મોટી હવે મોટી કરી લે, નાની કરી લે. હે નાની કરી મોટી કરી લે, મોટી કરી. નાની પણ પાછા રમવામાં નીકળી નહીં જાય આવડ્યા. હાલ તો અમે જઈએ છીએ 11:30 વાગે ગરબી રમવા. 12 વાગે કોઈ પોણા 12 છે, પોણા 12 છે. ઓકે ગાઈસ, તો ચાલો.
વ્હાઈટમાં છે. હવે તો બહુ રૂપાળી લાગે હો સુનિલ જીજુ પાસે. ઈ તો રહેવા દે, ખોટું તો બોલવા. હે શિવ, એવું હે? તમારું શું કેવું હે શિવ ભાઈ? ક્યું mix? શિવ ના બહુ ગમે છે બોલ. કા શિવ? આપણા વગર અહીંયા સ્ટેજ અધૂરું છે.
ચાલે પાછો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ડે 2 ઇન બરોડા એન્ડ અત્યારે હું જ્વેલરી ફાઇનલ કરું છું અને આઉટફિટ ફાઇનલ કરું છું કે આઉટફિટને જ્વેલરી કઈ છે. આ બે ચોલીમાંથી એક ચોલી પહેરવાની છું. એટલા જ્વેલરી મેં અત્યારે ગોતીને રાખ્યા છે, ખોલીને રાખ્યા છે અને આમાંથી હું ફાઇનલાઇઝ કરું છું કે હું આમ કદાચ તો આ જ પહેરવાની છું અને કદાચ આઉટફિટ બી અત્યારે મારા ખ્યાલથી આ ફાઇનલ છે. બટ જોઉં છું કે શું પહેરીશ શું નહીં, મેચ શું કરીશ. તો કેટલા બધા જ્વેલરીઝ લઈને આવી છું, કેટલી બધી વસ્તુઓ લઈને આવી છું, કેટલો બધો સામાન લઈને આવી છું. તો આમાંથી બધું જોઉં છું કે શું સારું લાગશે. ગ્રીન જો રેડ કલરની ચોલી પહેરી તો ગ્રીન કલરની કાચની બંગડી પહેરીશ ને યા તો આ જ્વેલરી પહેરીશ. આજે વહેલું જવું છે કેમ કે કાલે ફોટો અને વિડીયો માટે બહુ ઓછો ટાઈમ મળ્યો હતો. તમે આજે વહેલા તૈયાર થઈ જશો એન્ડ વહેલા જતા રહેશે. એ બધા પૂછતા હતા કે પ્લીઝ દીદી તમારો એક્સપિરિયન્સ શેર કરજો કે તમને કેવું લાગ્યું. મને બહુ મજા આવી. પ્રાચીન ગરબાઓ બહુ ઓછી જગ્યાઓએ થાય છે અને હવે બધા લોકો પ્રાચીન ગરબાઓ તરફ જઈ રહ્યા છે. તો મતલબ કાલે એટલું બધું પબ્લિક મેં પહેલી વખત જોયું હતું કે આટલા બધા લોકો રમવા આવે છે. જુનાગઢ સાઈડ થોડાક ડિફરન્ટ ગરબા રમાતા હોય, બોલિવૂડ ટાઈપના ગરબા રમાતા હોય અને અહીંયા પૂરેપૂરા પ્રાચીન ગરબા હતા. તો બહુ મજા આવી. એટલે આજે હું બહુ વધારે એક્સાઇટેડ છું જવા માટે. ચલો ફટાફટ તૈયાર થઈએ એન્ડ જઈએ ગરબા રમવા માટે. ડે 2 બીજા દિવસે. Good morning, guys. It's not good morning. It's good night. Good evening. Good evening. Little bit good evening now. ના good Baba evening. Hindi rocks. મુંબઈ અહીંયા કોનું પાર્કિંગ હશે? આ ગાઈસ મુંબઈ રિટર્ન. Let's try. ગાઈસ તો અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ. નીકળી ગયા છીએ. હા bro. યુનાઇટેડમાં ફરીથી So try that. ફરીથી ગરબા રમવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં પણ આપે પાર્કિંગ. આગળ જઈએ. અહીં આપે તો બેસ્ટ નહીં? ક્યાં? અહીં આપે તો અત્યારે પાર્કિંગની ચર્ચા થઈ રહી છે. બીજું કાંઈ છે નહીં. પાર્કિંગ કાં તો અઘરું છે parking, કાં તો અહીંયા. return. પાર્કિંગ કરવું અઘરું છે. ચાલી ચાલીને થાકી જઈએ છીએ. એવો ના દરબાર જોગ પેલા પ્રગટી માં જોગણી ધન્ય માં તુ જોગણી ધન્ય માં ભવાની. આ છે ને? ના વાહ 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 ગાઈસ ક્યા બાત હે, ક્યા બાત હે. ગાઈસ આજના વ્લોગમાં કમેન્ટ કરો કે ઓમ કયું સોંગ ગાય નેક્સ્ટ વ્લોગમાં, હે ને ગાઈસ? કમેન્ટ કરો, કાલે હું સંભળાવીશ તમને. અમે અહીંથી જ ઉઘાડા પગે જઈ રહ્યા છીએ બીકોઝ
ચપ્પલ અંદર અલાઉડ છે નહીં, છે અંદર જે ગ્રાઉન્ડ છે ત્યાં ચપ્પલ અલાઉડ નથી, ને બહાર રાખવાના ત્યાં કેટલા બધા ચપ્પલ પડ્યા, ત્યાં ચપ્પલ ગાયબ બી થઈ જાય. એન્ડ ગાયબ તો થઈ જાય એનું તો ઠીક, પણ અંદર અલાઉડ નથી ને, એટલે અમે ગાડીમાં જ મૂકીને જઈએ અહીંથી ચાલીને કાંકરીમાં. હે બીજું તો કઈ નહીં, તું સ્ટ્રગલ કરે છે ને એટલે હું બતાવું છું. પ્રિયંકા ચુડાસમાને કેમ અલાઉડ નથી? શું આ અંદર શું અલાઉડ નથી? એમાં તો કોક ગમે એટલો મોટો સેલિબ્રિટી આવે ને, ચાચર ચોકમાં તો કોઈને ચપ્પલ અલાઉડ ન હોય. પ્રિયંકા, હા, લાઈક ધેટ પ્રિયંકા ચુડાસમાથી કોઈને અલાઉડ ન હોય. અમે લોકો પહોંચી ગયા છે ગ્રાઉન્ડમાં. એન્ડ આજે કાલથી બેટર ગ્રાઉન્ડ છે. કાલે બધા લોકો કમ્પ્લેન કરતા હતા કે ગ્રાઉન્ડમાં થોડુંક વધારે કીચડ છે, અને હતું, અને શું થઈ શકે કેમ કે વરસાદ આટલો બધો વડોદરામાં પડ્યો તો આટલો મતલબ લોકોના ઘરમાં પાણી ગળી ગયું હતું. તો પછી આ તો ગ્રાઉન્ડ છે એટલે કીચડ જેવું હતું કાલે, પણ આજે બહુ બેટર આખું ગ્રાઉન્ડ થઈ ગયું છે. તો આજે બધાને રમવાની મજા આવશે. અને અહીંયા જે આઉટફિટ પહેરીને જે લોકો આવે છે, આપણા આઉટફિટનું તો કાંઈ ના કહેવાય, જે લોકો વેલ ડ્રેસ પહેરીને આવે છે, એટલા મસ્ત વેલ ડ્રેસ પહેરીને આવે ને, મને તો બધા વેલ ડ્રેસ ઉપર દિલાવી. મને એમ થાય કે હું વેલ ડ્રેસ ભાડે લઈને પહેરું, બટ મને એટલું બધું રમતા સારું નથી આવડતું. આ તો એમ જ આપણા માટે રમતા હોય. અને બધા લોકો વહેલા આવી જાય જે લોકોને ફોટો અને વિડીયો બનાવવા હોય, જેમ કે અમારા જેવા લોકો. એટલે મેં મારા વિડીયોઝને ફોટા પાડી લીધા છે. એન્ડ હવે મારી એક ફ્રેન્ડ બી આવે છે અહીંયા રોજ, એટલે હવે પહેલાં જ પ્લાન કર્યો હતો કે અમે લોકો અહીંયા હારે રમવા આવશું. તમે કાલના બ્લોગમાં જોઈ હશે ખુશી. તો એ બી એટલે અહીંયા છે ને લોકો મળે નહીં, એમાં કેટલા ફ્રેન્ડ્સ આવે છે, પણ અહીંયા એટલા બધા લોકો હોય ને એટલે આમાં આપણને દેખાય જ નહીં કે આપણી ફ્રેન્ડ ક્યાં છે, કે આપણો ફ્રેન્ડ ક્યાં છે. તો ગોતવા પડે, અને કાલે મને ગોતી લીધી હતી. કેમ કે છે ને ગમે એ સાઈડથી જાઉં ને તો તમને ભૂલભૂલૈયા જેવું લાગે. કાલે અમે 1 કલાક ચાલ્યા આમાં નામાં, કેમ કે મળતું જ નહોતું મેં કયા ગેટ ઉપરથી એન્ટર થયા હતા. સો યા ચલો, મારી ફ્રેન્ડ હમણાં આવશે, હું એને ફોન કરી લઉં. એન્ડ કાલે બીજી બી એક ફ્રેન્ડ આવવાની છે અમદાવાદથી, કે કાલે જ આવવાની હતી, પણ હવે એને બીજી જગ્યાએ જવાનું છે તો એ એક દિવસ લેટ આવશે. તો કાલે ફ્રેન્ડ બી આવશે, તો કાલે બી બહુ મજા આવશે. છોકરી હોય તો મજા આવે, એક છોકરી હારે હોય તો હેરસ્ટાઈલ એવું બધું કરવામાં આપણે એને હેલ્પ કરે. બાકી છે જ 2 મિત્રો આપણા. સો ચલો અભી હમ ફોટા બોટા ક્લિક વધારે, હજી મારે તો ફોટા જેટલા ક્લિક કરું ને એમ જ થાય કે યાર ઓછા પડ્યા. તો થોડાક ફોટા વધારે ક્લિક કરીએ. એન્ડ યુનાઇટેડ વેમાં અચ્છા ગરબા રમીએ આપણે. અતુલ દાદા હમણાં આરતી સ્ટાર્ટ કરશે, પછી આરતી કરશું, એન્ડ પછી ગરબા ચાલુ થઈ જશે, અને 12 વાગે પૂરું થઈ જશે. અને આપણે જૂનાગઢમાં હોય તો 3 વાગે 4 વાગે ખતમ થાય. પણ જૂનાગઢમાંય મજા આવે, અહીંયા મજા આવે. બધી અલગ અલગ પ્રકારના ગરબા છે. જૂનાગઢમાં અલગ ને અહીંયા અલગ. અહીંયા આખું પ્રાચીન જેવું લાગે તમને. એમ જૂનાગઢમાં આમ થોડાક બોલિવૂડ ને એવા છે, પણ ક્યાંય મજા આવે. ત્યાં બધા સ્પિરિટવાળા રમે, ધીરે ધીરે બધા રમતા હોય. ના એના લોકો શાંત છે, એવી રીતે એના ગરબા શાંત છે. અને જૂનાગઢમાં થોડાક એવા લોકો છે વાળા, કેવા વાળા ખબર, હાઈ હું વાળા, એટલે આમ ઝઘડા થઈ જતા હોય આપણે નાની વાતમાં. કાઠિયાવાડી લોકો બાંધતા જ હોય. એટલે यस चलो गाइस, अभी हम यहाँ पे मयूर नगरी के राजकुमार फोटोज़ क्लिक कर रहे हैं. एंड हमारे क्लिक कर दिए हैं उन्होंने. મેં બધાને પહેલાં ક્લિક કરી લીધા. હવે લોકો પાડવા હોય એને, મેં તો મારા પડાઈ ગયા, એટલે બસ ઠીક છે. ब्रह्माच्युत शंकर प्रभुतिभिर देवै सदा त्विकौ गर्मांगल्ये गुरुपेण संस्तु शक्ति ब्रह्मा गणपति गाय हर गाय हर मां.
अरे स्टीम ढोकळे ठूस के हम लोग હું બેસી ગઈ છું, આ લોકો ઊભા છે કેમ કે હું બહુ વધારે જ થાકી ગઈ છું, મારા પગ દુખી છે. ત્રણ તાલી પડે એ કરવામાં કાંઈ છે. મન છે ને, જો એક વાત કહું, મન છે ને જ્યારે આપણે મેકઅપ કરીએ ને ત્યારે મેકઅપ ના ગમે, પણ પછી ગરમી થઈ જાય અને પછી જે મેકઅપમાંથી જે ગ્લો નીકળે ને ગાઈસ, જેમ કે અત્યારે ચમકે આખું ફેસ, ઇવન બહુ ગમે. આખા વાળ કાલે છે ને હેર ખુલ્લા રાખ્યા હતા, કલ કર્યા હતા બહુ મસ્ત, આખા હેર છે ને વિખાઈ ગયા, એટલે મેં છે ને શું કર્યું કે બાંધી લીધા આજે તો. છે બધા લોકો ઘરે જઈ રહ્યા છે અને અમે પણ ઘરે જઈ રહ્યા છીએ. હવે મળીએ સીધા કાલે. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. ખુશ રહો, ખુશ રાખો.